મિત્રો, જ્યારે કોઈ વસ્તુ કોઈની હોય, જેમ કે તમારી બહેન, તમારીનું ઇંગ્લિશ ઘણાને નથી આવડતું. મારો ભાઈ, તો આનું ઇંગ્લિશ કઈ રીતે બોલવું? તમારે કહેવું છે તેની બહેન, તે છોકરાની બહેન ચાલાક છે. તમે કહો છો કે તેની પત્ની પૈસાદાર છે. તો આ જે શબ્દો છે, આનું ઇંગ્લિશ કઈ રીતે કરવું? કે મારો છોકરો અંગ્રેજી બોલે છે, તે છોકરીનો ભાઈ અંગ્રેજી બોલે છે. પ્રશ્ન પૂછવો હોય કે શું તારી બહેન ઇંગ્લિશ બોલે છે? આપણા પપ્પા મહેનતુ છે. આપણાનું ઇંગ્લિશ શું કરવું? આપણી મમ્મી દયાળુ છે. તો આમાં આપણી મમ્મી, આના શબ્દો કયા વપરાય છે? દયાળુ માટે કયો શબ્દ વપરાય છે? આ બધું જ આપણે સમજીશું. કે નેવર ટેક ટેન્શન. ઇંગ્લિશ શીખવું છે તો ધીમે ધીમે પ્રેક્ટિસ કરો. ધીમે ધીમે નાના નાના પગલાં ભરીને જ તમે હજારો કિલોમીટરની સફર કરી શકો છો. તો એ જ રીતે નાનું પગલું આજે આપણે ભરીએ છીએ અને ઇંગ્લિશ શીખીએ છીએ. ખાસ જે લોકોને બિલકુલ નથી આવડતું એ લોકો પણ મારી સાથે પ્રેક્ટિસ કરે, 100% આવડશે. ચલો, પહેલું વાક્ય છે, તમારે કહેવું છે કે આ મારી ગાડી છે. આ મારી ગાડી છે. ફોકસ ક્યાં કરશો? તમે કહો છો મારી ગાડી, તો શબ્દ કયો વાપરશો? જુઓ, ખાસ તમારે કેવું છે મારી ગાડી, તો તમે વાપરશો માય. કયો શબ્દ વાપરશો? માય કાર. માય કાર એટલે કે મારી ગાડી, માય કાર. હવે તમારે કેવું છે કે આ મારી ગાડી છે, તો પહેલા તો મૂકશો ધીસ અને જોડે ઇઝ મૂકવું પડશે. ધીસ ઇઝ માય કાર. ધીસ ઇઝ માય કાર. આ મારી ગાડી છે. બોલો, ધીસ ઇઝ માય કાર. આનો ઉચ્ચાર તમારે કરવાનો છે ધીસ. ધીસ, અને આને તમે કહેશો ઇઝ. ધીસ ઇઝ માય કાર. બરાબર છે? ચલો, એ જ રીતે હવે એના પછીનું વાક્ય છે એ તમારે સમજવાનું છે કે આ મારો કૂતરો છે. ચલો, આનું ઇંગ્લિશ કરવાનું છે. આ મારો કૂતરો છે. પ્રેક્ટિસ કરો, જોડે બોલો. કેમ નહીં આવડે? એક જ કૂતરો છે તો તમે વાપરશો ધીસ. ધીસ જોડે વપરાય છે ઇઝ. ધીસ ઇઝ મારો, તમે કહેશો માય ડોગ. DOG. ધીસ ઇઝ માય ડોગ. બોલો, ચલો પ્રેક્ટિસ કરો. ધીસ ઇઝ માય ડોગ. આ મારો કૂતરો છે. ધીસ ઇઝ માય ડોગ. મોઢાથી જેટલી બને એટલી વધારે તમારે પ્રેક્ટિસ કરવાની છે. ધીસ ઇઝ માય ડોગ. ધીસ ઇઝ માય ડોગ બોલતા જવાનું છે. ચલો આગળ. તમારે કહેવું છે કે આ તારો કૂતરો છે. ચલો, આ વાક્ય શું લખશો? પ્રેક્ટિસ કરો, જાતે લખો. ચલો, શું લખશો? તમે કહેશો આ છે. આ તો છે એટલે તમે ધીસ ઇઝ મૂકશો. ધીસ ઇઝ આ છે. હવે આ શું છે એ શબ્દ પાછળ તમારે આવશે. ધીસ ઇઝ. હવે મારો નથી, તમારે કેવું છે તારો, તો તમે યુ નહીં મૂકતા. યુ એટલે થાય તું, પણ કઈ વસ્તુ તારી છે તો તમે મૂકશો યોર અને ડોગ. તો વાક્ય તમારું શું બનશે? ધીસ ઇઝ યોર ડોગ. ઉચ્ચાર લખવાનો છે. તમે શું કહેશો? ધીસ ઇઝ યોર ડોગ. યોર ડોગ. આ તારો કૂતરો છે. હવે એક જ કૂતરો છે એટલે આપણે મૂક્યું છે ધીસ ઇઝ. ધીસ એટલે આ એક જ છે એના માટે ધીસ વપરાય છે અને જોડે ઇઝ વપરાય છે. ધીસ ઇઝ યોર ડોગ. જેટલું બોલો એટલું. માય ડોગ. ધીસ ઇઝ માય ડોગ. મારો કૂતરો છે. ધીસ ઇઝ યોર ડોગ. ધીસ ઇઝ માય ડોગ. ધીસ ઇઝ યોર ડોગ. પ્રેક્ટિસ કરતા જવાની છે. ચલો આગળ. હવે વાક્ય એવું આવ્યું છે કે આ મારા કૂતરાઓ છે. ખાસ ફરક સમજજો. એક કરતાં વધારે કૂતરાઓ છે તો શું લખશો? તો તમે અહીંયા ધીસ નહીં વાપરો, કારણ કે એક કરતાં વધારે છે. આ બધા જે છે મારા વધારે કૂતરાઓ છે, તો એક કરતાં વધારે અહીંયા વસ્તુઓ પડેલી છે તો આપણે વાપરીશું ધી ઝ. આનો ઉચ્ચાર થાય છે ધી ઝ લખવું પડે. ધીઝ. શું કહેશો? ધીઝ. અને એની સાથે હંમેશા આર વપરાય છે. બહુવચન છે એટલે આર વપરાય છે. ધીઝ આર માય. હવે ડોગ નહીં વપરાય. એક કરતાં વધારે છે તો તમારે ડોગ્સ લખવું પડશે. તો તમારું વાક્ય શું બન્યું છે? ધીઝ આર માય ડોગ્સ. બોલો, ધીઝ આર માય ડોગ્સ. ધીઝ આર માય ડોગ્સ. જેટલું બોલશો એટલું વધારે પ્રેક્ટિસ તમારી થશે.
ચલો આના પછીનું વાક્ય છે કે આ મારા કૂતરાઓ છે. આનું હવે જુઓ, ધીઝ આર માય ડોગ્સ. આવડી ગયું છે. હવે તમારે કેવું છે કે આ તમારા કૂતરાઓ છે. ચલો આનું ઇંગ્લિશ લખવાનું છે. આ તમારા કૂતરાઓ છે. પ્રેક્ટિસ કરો. ચલો લખો કમેન્ટમાં. શું લખશો? આ તમારા કૂતરાઓ છે. તમે લખશો ધીઝ. હવે ધીઝ નહીં લખી, એક કરતાં વધારે છે. ધીઝ વપરાશે, જોડે આર વપરાશે. બરાબર છે. તમારા છે તમે લખશો યોર, અને કૂતરાઓ એકથી વધારે છે ડોગ્સ. જો યોર એટલે તમારા. હવે એક કરતાં વધારે હોય કે તમારું, યોર જ વપરાશે. બરાબર છે. ફરક ક્યાં પડે છે? ધીઝ આર બને છે બહુવચન, અને પાછળ એસ લાગે છે. ધીઝ આર યોર ડોગ્સ. ચલો આગળ. હવે આના પછીનું વાક્ય સમજીએ કે શું આ તમારો કૂતરો છે? પ્રશ્ન છે. શું આ તમારો કૂતરો છે? તો જુઓ, પ્રશ્ન જ્યારે બનાવવાનો તમારે જ્યારે પણ આવે, તમારે શું કરવાનું? પહેલાં સાદું વાક્ય વિચારવાનું કે ધીઝ ઇઝ, એક જ કૂતરો છે. તમે કહો છો ધીસ ઇઝ યોર ડોગ. બરાબર છે. આપણે પૂર્ણ વિરામ પાછળ મૂકીએ છીએ, ફૂલ સ્ટોપ. પ્રશ્ન બનાવો છે તો ઇઝ આગળ આવી જશે, ઇઝ, અને પાછળ મૂકવાનું ધીસ. ઇંગ્લિશમાં આ નિયમ બહુ વપરાય છે, યાદ રાખવાનું છે. ઇઝ ધીસ યોર ડોગ? બરાબર છે. જુઓ, પાછળ અવાજ ઊંચો કરવાનો છે. ઇઝ ધીઝ યોર ડોગ? આ રીતે પ્રશ્ન બને છે. ઇઝ ધીઝ યોર ડોગ? શું આ તમારો કૂતરો છે? આ રીતે પ્રશ્ન બનશે. બરાબર છે. ચલો આના પછીનું વાક્ય સમજીએ કે તમારો છોકરો. તમારો છોકરો, તમારો પુત્ર. બોલો કયો શબ્દ વાપરશો અહીંયા? સૌથી પહેલા તમારો છોકરો. તમે શું વાપરશો? તમે કહેશો તમારો એટલે યોર. બરાબર છે. હવે તમારો એક કરતાં વધારે હોય કે એક હોય, યોર જ વપરાય છે. યોર સાથે વપરાશે છોકરો, એટલે યોર બોય નહીં લખતા. તમારો પુત્ર એ અર્થમાં આપણે કહેવું છે તો તમે કહેશો યોર, SON, સન. તમે શું લખશો અહીંયા? તમે કહેશો યોર સન. યોર સન, તમારો પુત્ર. યોર સન. જુઓ, છોકરો એક જ છે એટલે યોર સન એવું લખેલું છે. ચલો તમારા બાળકો. હવે જુઓ, તમારા બાળકો એક કરતાં વધારે હોય તો તમે શું લખશો? યોર એટલે તમારું, તમારા, તમારી જે હોય બધામાં તમારું. અને બાળકો તો ચાઇલ્ડ એટલે એક બાળક થાય. ને એક કરતાં વધારે હોય તો આપણે લખીએ છીએ ચિલ્ડ્રન. ઉચ્ચાર લખી દઉં છું. આને તમે કહેશો અડધો લખવાનો છે, ચિલ્ડ્રન. ચિલ્ડ્રન એટલે બાળકો. યોર ચિલ્ડ્રન, તમારા બાળકો. હવે જુઓ, તમારે કેવું છે? તમારી બહેન અને મારો ભાઈ. બોલો આનું ઇંગ્લિશ લખવાનું છે. તમારી બહેન અને મારો ભાઈ. શું લખશો? તમારી બહેન તમે લખશો યોર, અને લખશો સિસ્ટર. યોર સિસ્ટર, અને એટલે તમે લખશો એન્ડ, અને મારો માય બ્રધર. યોર સિસ્ટર એન્ડ માય બ્રધર. બોલો યોર સિસ્ટર એન્ડ માય બ્રધર. પ્રેક્ટિસ. યોર સિસ્ટર એન્ડ માય બ્રધર. આ રીતે વાક્ય તમારું બનશે. આ રીતે શબ્દો વાપરવાની પ્રેક્ટિસ તમારે કરવાની છે. હવે વાક્ય કેવું છે ખાસ? તેની બહેન ચાલાક છે. આ વાક્ય બોલવું છે તમારે તો વિચારશો કઈ રીતે તમે. તેની બહેન એટલે ધારો કે એક છોકરો છે, બરાબર છે. એનું નામ છે મનીષ. મનીષની બહેન ચાલાક છે. આવું વાક્ય લખવું છે. હવે જુઓ, તેની, બરાબર છે. યોર નહીં લખતા, તમારી નથી કહેવું, આપણે તેની કહેવું છે. તે છોકરો છે એને આપણે હી કહીએ છીએ. હવે તે છોકરાની વાત નથી કરતા, તેની એટલે કે હીઝ. તે છોકરાની, આને આપણે કહીએ છીએ હીઝ. તેની બહેન હીઝ સિસ્ટર. તેની બહેન કેવી છે? હવે જુઓ, તેની બહેન, અને તેની બહેન છોકરી એટલે એક વચન છોકરી છે, શી છે. શી સાથે શું વપરાય છે? ઇઝ વપરાય છે. તો તેની બહેન ચાલાક છે. હર સિસ્ટર ઇઝ, હવે તમે કહો છો સ્માર્ટ. હિઝ સિસ્ટર ઇઝ સ્માર્ટ. બોલો, હિઝ સિસ્ટર ઇઝ સ્માર્ટ. તેની બહેન કેવી છે? ચાલાક છે. બરાબર છે. ચલો, તેની પત્ની પૈસાદાર છે.
તેની પત્ની પૈસાદાર છે. શું લખશો બોલો? તમે લખશો હિઝ. હવે સિસ્ટર નથી, તેની પત્ની લખવું છે તમારે. તમે લખશો હિઝ વાઇફ. હિઝ વાઇફ કેવી છે? ઇઝ પૈસાદાર છે. તમે લખશો રીચ. બીજા બધા શબ્દો પણ વાપરી શકાય છે. તમને રીચ આવડે છે તો ચલો રીચ લખો. તમે કહો છો હિઝ વાઇફ. ઉચ્ચાર લખી દઈએ છીએ વાઇફનો. હિઝ વાઇફ કેવી છે? ઇઝ રીચ. હિઝ વાઇફ ઇઝ રીચ. તેની પત્ની પૈસાદાર છે. એ રીતનું વાક્ય તમે બનાવ્યું. ખૂબ જ સરસ વાક્ય તમે બનાવ્યું છે. ચલો આગળ સમજીએ. તમારે કહેવું છે કે મારો છોકરો અંગ્રેજી બોલે છે. મારો છોકરો અંગ્રેજી બોલે છે. તો પહેલા તો જો આ વાક્યને વિચારવાનું કઈ રીતે. તમારે કહેવું છે એ છોકરો જે છે એને આપણે હી કહીએ. તમે કહો છો હી સ્પીક્સ ઇંગ્લિશ. હી સ્પીક્સ ઇંગ્લિશ મતલબ કે તે ઇંગ્લિશ બોલે છે. હવે હી એટલે કોણ છે? તમારે લખવું છે તે એટલે કે મારો છોકરો. તમે કહો છો માય સન. તો જુઓ વાક્ય કેવું બને છે? માય સન સ્પીક્સ ઇંગ્લિશ. માય સન સ્પીક્સ ઇંગ્લિશ. જુઓ વાક્ય બને છે માય સન સ્પીક ઇંગ્લિશ. તમારે કેવું છે તમારો છોકરો. તો તમે શું લખશો? યોર સન સ્પીક્સ ઇંગ્લિશ. તમારી છોકરી. તમે શું લખશો? તમે યોર ડોટર લખશો. DAUGHTER ડોટર. તો આ રીતનો શબ્દ જે તમને યોગ્ય લાગે તમે વાપરી શકો છો. ચલો તમારે કહેવું છે તેણીનો ભાઈ ઇંગ્લિશ બોલે છે. એટલે એક છોકરી છે, બરાબર છે. છોકરીનું પેઇન્ટિંગ આપણે ડ્રો કરી દઈએ. હવે આ જે છોકરી છે એનું નામ છે ધારો કે સ્વાતિ. સ્વાતિનો ભાઈ ઇંગ્લિશ બોલે છે. સ્વાતિનો ભાઈ ઇંગ્લિશ બોલે છે. તો પહેલા તો જુઓ સ્વાતિમાં તમે લખશો શી. પણ સ્વાતિની વાત નથી કરવી. સ્વાતિનો ભાઈ એટલે આપણે લખીશું. જુઓ હીઝ નહીં લખતા. એ કોઈ છોકરાનો ભાઈ હોય તો આપણે હીઝ, કોઈ છોકરાની વસ્તુ હોય તેનું એને હીઝ કહેવાય છે. પણ તેણી છોકરીનું છે તો હર લખવું પડે. એ છોકરીનું એટલે કે હર. અને તેનો ભાઈ એટલે બ્રધર. હર બ્રધર. હવે જુઓ આ શું થયું? હર બ્રધર છોકરો એને હી કહેવાય. હી સાથે તમે મૂકશો સ્પીક્સ. હર બ્રધર સ્પીક્સ ઇંગ્લિશ. હર બ્રધર સ્પીક્સ ઇંગ્લિશ. તેનો ભાઈ ઇંગ્લિશ બોલે છે. કાયમ બોલતો હોય છે, એને આવડે છે. હર બ્રધર સ્પીક્સ ઇંગ્લિશ. આ રીતનું વાક્ય બનશે. ચલો તેણીનો મિત્ર અંગ્રેજી બોલે છે. કમેન્ટમાં લખવાનું છે તેણીનો મિત્ર. તે છોકરી જે છે સ્વાતિ એનો મિત્ર ઇંગ્લિશ બોલે છે. કમેન્ટમાં લખવાનું છે. પ્રેક્ટિસ કરવાની છે. ચલો તમારે કેવું છે તારો મિત્ર હોશિયાર છે. તારો મિત્ર હોશિયાર છે. સૌથી પહેલા તારો તમે શું લખશો? યુ નહીં લખો. યુ એટલે થાય તું, તમે. પણ તારો તો યોર લખવું પડશે. યોર. મિત્ર તમે લખશો ફ્રેન્ડ. યોર ફ્રેન્ડ ઇઝ સ્માર્ટ. યોર ફ્રેન્ડ ઇઝ સ્માર્ટ. તારો મિત્ર કેવો છે? હોશિયાર છે. યોર ફ્રેન્ડ ઇઝ સ્માર્ટ. ચલો તમારે કેવું છે શું તારી બહેન ઇંગ્લિશ બોલે છે? શું તારી બહેન ઇંગ્લિશ બોલે છે? તો પહેલા તો આપણે વાક્ય સાદું લખી દઈએ સમજવા માટે કે યોર સિસ્ટર સ્પીક્સ ઇંગ્લિશ. જો આ સાદું વાક્ય છે. પ્રશ્ન બનાવો છે તમારે. પહેલા તો જુઓ ખાસ યોર સિસ્ટર આ શી છે. શી છે એટલે આપણે પાછળ અહીંયા ક્રિયાપદને એસ લગાવ્યું છે. આનો પ્રશ્ન તમારે બનાવવો હોય તો આગળ ડઝ આવે. ત્રીજો પુરુષ છે, બરાબર છે. ડઝ યોર સિસ્ટર અને આઈએસ નીકળી જશે. ડઝ યોર સિસ્ટર સ્પીક ઇંગ્લિશ. ડઝ યોર સિસ્ટર સ્પીક ઇંગ્લિશ. શું તારી બહેન ઇંગ્લિશ બોલે છે? આ રીતનો પ્રશ્ન બનશે, બરાબર છે. ચલો આગળ સમજીએ. આપણા પપ્પા મહેનતુ છે. શબ્દ કયો છે? આપણા. તો આપણા માટે વી નહીં વાપરતા. વી એટલે આપણે પોતે. પણ કોઈ વસ્તુ આપણી છે, આપણું ઘર, આપણું ગામ, આપણા પપ્પા, તો વીની જગ્યાએ તમારે વાપરવું પડશે અવર. શું કહેશો? અવર. અને ઓયુડ નહીં કહેતા અવર. અવર ફાધર આપણા પપ્પા. અવર ફાધર ઇઝ હવે કેવા છે? હાર્ડ વર્કિંગ. અવર ફાધર શું કહેશો? તમે કહેશો અવર ફાધર કેવા છે? તમે કહેશો હાર્ડ વર્કિંગ.
હાર્ડ વર્કિંગ, અવર ફાધર ઇઝ હાર્ડ વર્કિંગ, આપણા પપ્પા મહેનતુ છે. બરાબર છે, આપણા પપ્પા કેવા છે? મહેનતુ છે. ચલો આગળ શબ્દ વાપરીએ. બીજું, આપણી મમ્મી કેવી છે? બહુ દયાળુ છે. તમે લખશો અવર મધર. અવર મધર ઇઝ કેવી છે? તમે કહો છો વેરી કાઇન્ડ. અવર મધર, આને કિન્ડ નહીં કહેતા, આને કહેવાય છે કાઇન્ડ. અવર મધર ઇઝ વેરી, તમે લખશો કાઇન્ડ. અવર મધર ઇઝ વેરી કાઇન્ડ. આપણા મમ્મી કેવા છે? તમે કહો છો બહુ દયાળુ છે. આ રીતનું વાક્ય બનશે. તમારે કેવું છે? મારી મમ્મી ઇંગ્લિશ બોલે છે. આ વાક્ય કમેન્ટમાં લખવાનું છે. ચલો, કારણ કે આ જે વાક્ય છે એમાં ઘણીવાર ભૂલ પડશે. શું લખશો? માય મધર. માય મધર. ચલો કમેન્ટમાં શું લખશો? માય મધર. હવે જો માય મધર એટલે શી કહેવાય. શી સાથે ક્રિયાપદ વપરાશે, સ્પીક અને એસ લાગશે. માય મધર સ્પીક્સ ઇંગ્લિશ. માય મધર સ્પીક ઇંગ્લિશ. મારા મમ્મી ઇંગ્લિશ બોલે છે. ચલો આગળ જઈએ. નેક્સ્ટ, તેના માતા પિતા સુરતના છે. તેના, હવે જુઓ, એના માતા પિતા, એક છોકરો છે ધારો કે નરેશ, બરાબર છે. નરેશના માતા પિતા ક્યાંના છે? સુરતના છે. તો તમે શું લખશો? નરેશના, તમને આવડશે હવે તો તમે કહેશો હિઝ પેરેન્ટ્સ. હિઝ પેરેન્ટ્સ. હવે ખાસ સમજો, એના માતા પિતા, આ એક કરતાં વધારે લોકો થયા અને તમારે ધ્યેય કહેવું પડશે. બરાબર છે, એક કરતાં વધારે છે ને, બે જણા છે એટલે ધ્યેય વપરાશે. અને ધ્યેય સાથે શું વપરાય છે? આર વપરાય છે. હિઝ પેરેન્ટ્સ આર ક્યાંના છે? ફ્રોમ સુરત. હિઝ પેરેન્ટ્સ, ઉચ્ચાર લખી દઈએ છીએ આપણે, પેરેન્ટ્સ. હિઝ પેરેન્ટ્સ આર ફ્રોમ સુરત. તેના માતા પિતા ક્યાંના છે? સુરતના છે. હિઝ પેરેન્ટ્સ આર ફ્રોમ સુરત. ચલો, આ અમારું ગામ છે. આ અમારું ગામ છે. તમે કહેશો આ છે એટલે સૌથી પહેલા જુઓ, આ અને છે દેખાય છે તમને? આ છે. ધીસ ઇઝ કોનું ગામ છે? અમારું એટલે અવર, અને તમે લખશો વિલેજ. ધીસ ઇઝ અવર વિલેજ. બોલો, ધીસ ઇઝ અવર વિલેજ. ધીસ ઇઝ અવર વિલેજ. ધીસ ઇઝ અવર વિલેજ. આ અમારું ગામ છે. ધીસ ઇઝ અવર વિલેજ. આ અમારું ગામ છે. ચલો, આ તેમનું ગામ છે. અહીંયા બે જણા ઊભા છે, બરાબર છે, ધ્યેય કહેવાય. ત્રણ જણા ઊભા છે, ધ્યેય, અને એ લોકોનું ગામ છે. આ છે ને, પેલા ત્રણ લોકો ઊભા છે એમનું ગામ છે, તેમનું ગામ છે, બરાબર છે, તે લોકોનું ગામ છે. તો ધીસ ઇઝ, હવે ધ્યેય નહીં લખતા આ વાક્યમાં. એ લોકોનું, તમારે કેવું છે? એ લોકોનું. ખાસ સમજો, એ લોકોનું તમે કહેશો ધેયર. કયો શબ્દ વપરાય છે? ધેયર. ધેયર. ધીસ ઇઝ ધેયર વિલેજ. ધીસ ઇઝ ધેયર વિલેજ. કયો શબ્દ છે? શબ્દ કયો વપરાય છે? ધેયર. ધેયર. શું વપરાશો? ધેયર. અ બોલો તો પણ ચાલશે. ધેયર. 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 ધીસ ઇઝ ધેયર વિલેજ. આ એ લોકોનું ગામ છે. તો હવે તમને આટલા શબ્દો તો આવડી ગયા હશે. મારું, તમે લખશો માય. હું કહું છું તારું, કંઈક તારું છે, તારો ભાઈ, તારી મમ્મી, તારું ઘર, યોર. તમે કહો છો તે છોકરાનું, તે છોકરાનું નામ, તે છોકરાનું ગામ, હિઝ. કોઈ છોકરી છે, તે છોકરીનું નામ, તે છોકરીનું ગામ, હર. બરાબર છે. આપણું, તમે શું લખશો? અવર. શું લખશો? અવર. અવર. અને તે લોકોનું તમે કહેશો THEIR, ધેયર. આટલા શબ્દો વાપરીને તમે કોનું છે એ પ્રકારના વાક્યો બનાવી શકશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક ચોક્કસથી કરશો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેશો. થેન્ક્સ ફોર વોચિંગ.